मान्य श्री डी.के. स्वामी। माननीय अध्यक्षश्री, अपना माध्यमથી આદિજાતિ વિકાસ મંત્રીને પૂછવા માંગુ છું કે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ લાભાર્થીઓને શું લાભ આપવામાં આવે છે તેમજ યોજના હેઠળ લાભાર્થીની પસંદગી પ્રક્રિયા શું છે। પસંદગી પ્રક્રિયા વધુ પારદર્શકતા બને એવા કોઈ પગલાં લેવામાં આવેલ છે ને આ યોજના હેઠળ લાભાર્થીની પસંદગી પાત્રતા શું છે એ માનનીય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું। માન્ય અધ્યક્ષ, 2022-23 થી સુધારેલા મકાઈનું બિયારણ પેલા મારા બાંધવો જે છે ચીલાચાલુ ખેતી કરતા અને જે કે એમની પાસે બિયારણ હોય એ ખેતરમાં એનું વાવેતર કરતા હતા, પણ હવે સુધારેલા મકાઈનું બિયારણ અને શાકભાજીના બિયારણ જેમાં રીંગણ, ટામેટા, દૂધી, કારેલા અને ભીંડા માંથી કોઈ પણ એક જાતનું બિયારણ સાથે 50 કિલો એક થેલી ડીએપી ખાતર સાથે સાથે 50 કિલો પ્રોમનું ખાતર આપવામાં આવે છે। સાથે સાથે 2023-24 થી લાભાર્થીઓને એમાં સુધારો કરીને આપણે સોયાબીન, મગફળી, ડાંગર અને રીંગણ, અડદ, જુવાર, તુવેર, ભીંડા, બાજરા અને લાગલી પૈકી કોઈ પણ એક બિયારણ અને ખાતરમાં એક બોટલ 500 ml નેનો યુરિયા, એક થેલી પ્રોમ 50 કિલો, એક થેલી ડીએપી 50 કિલો સાથે લાભાર્થી ખેડૂતોને જૂથ બનાવી ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ GSFC એગ્રોટેક લિમિટેડ કૃષિ તજજ્ઞ દ્વારા રોપણી સુધીની તાલીમ આપવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી, તથા માર્કેટ લિંકેજ માટે મદદ કરવામાં આવે છે। 2025-26 થી આ લાભાર્થી પસંદગી પાત્રતા માટે પીવીજીટી આદિજાતિ ખેડૂત એને પ્રાયોરિટી આપવાની વાત કરી છે, દિવ્યાંગ આદિજાતિ ખેડૂતોને પ્રાથમિકતા આપવાની વાત છે, વિધવા અને ત્યક્તા બહેનો છે અમારી ગુજરાતમાં આદિજાતિ એમને પ્રાયોરિટી આપવાની વાત કરી છે, અને સાથે સાથે એફઆરએમાં નાના અને સીમાંત આદિજાતિ ખેડૂતો છે જેને જંગલની જમીન મળી છે એવા ખેડૂતોને પ્રાયોરિટી આપવાની વ્યવસ્થા અમે કરી છે, અને સાથે સાથે લાભાર્થી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બને તેના માટે લાભાર્થીઓને સમયસર આ યોજનાનો લાભ મળે એના માટે ડીસેક ગુજરાત ગવર્મેન્ટ ઇન ઓનલાઈન પોર્ટલ ચાલુ વર્ષેથી અમે એને તૈયાર કર્યું છે, અને એ પોર્ટલ પર જે આપણા જે લાભાર્થી મિત્રો છે એ પોર્ટલ પર એમનું પોતાનું નામ અને એપ્લિકેશન કરશે। 2022-23 થી આ પોર્ટલને અમે સક્રિય કર્યું છે, પોર્ટલ પર ઓનલાઈન આ કાર્યવાહી કરીને અંદાજિત આદિજાતિ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા પાત્ર થાય છે, અને એમાં સવિશેષ એને જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ જવાની જરૂર નથી। આ પોર્ટલના માધ્યમથી જો છોકરાઓ અમારા ટેકનોસ્ટેટ ક્રિએટિવ જે વિદ્યાર્થીઓ હોય, છોકરાઓ હોય, અથવા આપણા જે પંચાયત પર જે આપણા વીસી હોય છે એ એમને નજીકથી એમને અરજી કરાવી શકે છે, અને આમાં રોટેશન સિસ્ટમ અમે રાખી છે। આ વર્ષે જે ખેડૂતો આવી જશે અથવા 22-23માં જે આવ્યા છે 23-24માં ના આવશે, એના પછીના રોટેશનમાં 3 વર્ષ પછી આ ખેડૂતોનો નંબર લાગશે, એ રીતે પોર્ટલ પર અમે વ્યવસ્થા કરી છે।